સવાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલા ગુજરાતી વિભાગ દ્વારા ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે, જેના બીજા મણકામાં આજે આપણે વાત કરવાની છે મહાકવિ પ્રેમાનંદના સર્વશ્રેષ્ઠ કહેવાતા આખ્યાન નળાખ્યાન વિશે. જેટલું અધિકૃત આખ્યાન છે એટલા જ અધિકૃત એના વક્તા છે. આમ તો પ્રેમાનંદે વિક્રમ સંવત 1742 અને પોષ મહિનામાં ગુરુવારે આ કથા કહી હતી. આપણે આજે શુક્રવારે મળી રહ્યા છે આ કથાના સંદર્ભમાં. આજે આપણી પાસે કથાકાર તરીકે હાજર છે ડોક્ટર શક્તિસિંહ પરમાર. મારા પરમ મિત્ર છે, નાના ભાઈ પણ છે અને ગુજરાતીના અધ્યાપકોમાં જે ખૂબ જ મહેનતુ અને જેને કહેવાય કે સંનિષ્ઠ એવા નામ ગણી શકાય એમાંના એક છે. સરકારી વિનયન કોલેજ ઘોઘા એમાં ગુજરાતીના મદદનીશ પ્રાધ્યાપક છે. શક્તિભાઈ સંવાદો લખે છે, શક્તિભાઈ અભિનય કરે છે, શક્તિભાઈ પોતે સ્ક્રિપ્ટ લેખન પણ કરે છે, શક્તિભાઈ ગરબાએ બહુ સરસ રમે છે. ટૂંકમાં ઓલ ઇન વન એવા શક્તિભાઈ છે. વધારે સમય નહીં બગાડું, ટેકનિકલ ખામીઓને કારણે આપણે આમ પણ ઘણો સમય ગયો છે, તો સીધું વ્યાસપીઠ શક્તિભાઈને સોંપું છું અને વિદ્યાર્થીઓ પણ શક્તિભાઈને સોંપું છું. તો નળાખ્યાન વિશે આજે વાત કરશે ડોક્ટર શક્તિસિંહ પરમાર. ધન્યવાદ બેન, ખૂબ ખૂબ આભાર. સૌને નમસ્કાર. ચોટીલા ગવર્મેન્ટ કોલેજના આચાર્ય શ્રી સાહેબ પણ જો ઉપસ્થિત હોય તો એમને પણ મારા વંદન. અને બેને એક ખૂબ જ સંક્ષેપમાં પણ સરસ ભૂમિકા કરી. જોકે મારા વિશે જે વાત કરતા હતા એમાં એમના મોટી બેન તરીકેના એમનો જે ભાવ ભળેલો છે એ હું સમજી શકું. પણ અમે બેનને જોઈ અને ઘણું શીખતા હોઈએ છીએ. હું બેનને તો ગુરુ માનું છું અને એમનું અનુકરણ કરવાથી એકેડેમિક લેવલે શૈક્ષણિક અમારી કારકિર્દીને ઘણા બધા ફાયદા થયા છે. તો આટલી નાનકડી એક ભૂમિકા કરવી છે. આવા સરસ સરસ નિમિત્તો નિયતિબેન થકી અમને મળતા રહે એવી એક આકાંક્ષા રાખું છું. તો મારાથી જ શરૂ કરું તો અજાણ્યા ને આંધળા સરખું થાય એવું. ટેકનોલોજીમાં મને બહુ ખબર પડે નહીં અને આ રીતે આજે થોડોક સમય આપણને જે ટેકનોલોજીએ થોડો સહકાર ન કર્યો અને એના કારણે થોડોક વ્યય થયો. એટલે હું મારી વાતને હવે થોડીક ક્રિસ્પ કરીને થોડીક સમાર્જિત કરીને મૂકું છું. મને એ વાતનું અત્યારે સ્મરણ સતત રાખું છું કે મારી સામે વિદ્યાર્થીઓ છે અને બેને કહ્યું હતું કે એમ આપણા હજી જે નાના નાના કેન્દ્રોના વિદ્યાર્થીઓ છે એમનો હજી થોડો ઓછો ઘરોબો હોય છે પુસ્તકો સાથેનો. એટલે આમ જુઓ તો એમને અભિમુખ કરવાના છે. તમારામાંથી નળાખ્યાન વાંચ્યું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ હશે? આખું નળાખ્યાન જેમના સુધી પહોંચ્યું હોય, આપણે કદાચ થોડોક આ સંવાદ કરીએ તો પણ વધારે મજા આવશે. ચલો કઈ વાંધો નહીં. પણ નળાખ્યાનની કથા એટલીસ્ટ તમને થોડી ઘણી તો ખબર હશે જ. અને જો ન હોય તો એમ માની અને હું પેલા આમ તો અમે એવું કરતા હોઈએ છીએ કે કથામાં બહુ ન જઈએ અને કૃતિ વિશે વાત કરીએ. પણ આજે મને એમ થાય છે કે હું થોડું કથામાં જાઉં, કેમ કે મારી સામે મારા નાના ભાઈ બહેનો છે. એટલે કથા જ એટલી રોચક છે. નળાખ્યાન એમ કહીએ ત્યારે આપણને એમ થાય કે આ કોઈ ધાર્મિક કથા હશે, કેમ કે પ્રેમાનંદે જે આખ્યાનો આપ્યા છે, ઓખાહરણ છે, તો એ ચૈત્ર મહિનામાં વંચાય છે આપણે ત્યાં. સૌરાષ્ટ્રમાં તો કુંવરબાઈનું મામેરું સીમંત પૂર્વેના દિવસોમાં પણ સંભળાવવામાં આવે છે. એટલે આપણા બધા ધાર્મિક વિધિ વિધાનો સાથે આ રીતે આપણી સાહિત્ય પરંપરા પણ કઈ રીતે વણાયેલી છે જુઓ મિત્રો. પણ નળાખ્યાનને હું તમારી સામે એ રીતે મૂકવા નથી માંગતો કે આ કોઈ એક સંપ્રદાયની, એક ધર્મ વિશેષની, કોઈ એક પૌરાણિક પ્રસંગને રજૂ કરનારી કૃતિ છે. અને તમને વધારે રસ પડે એવા શબ્દોમાં કહું તો આ તો એક બહુ સુંદર લવ સ્ટોરી છે. આ બહુ સુંદર પ્રેમ કથા છે. પણ આ અત્યારના તમારા જે રીલ કલ્ચરમાં પ્રદર્શિત થતી હોય છે એવી આછકલી કોઈ પ્રેમ કથા નથી. પણ ખૂબ જ એક સુંદર, ઉત્તમ, ઉત્કૃષ્ટ પ્રેમ કથાનો નમૂનો બની શકે એવી સુંદર કથા છે, જેના વિશે આપણે આગળ વાત કરશું. મને હતું કે હું થોડોક આખ્યાન સ્વરૂપને લઈને પણ તમારી સામે કંઈક વાત મૂકું,
પણ થોડી વેળા વધારે વહી ગઈ છે. આખ્યાન તમે જાણો છો કે એક આપણું મધ્યકાળનું પદ્ય સાહિત્ય સ્વરૂપ છે. આખ્યાનો મોટા ભાગે લખવા અને વાંચવા માટે રચાયા ન હતા, પણ એ પ્રેમાનંદ જેવા બીજા ઘણા બધા માણભટ્ટો ની એક પરંપરા રહી છે આપણે ત્યાં. એ આવી રીતે શેરીઓ મહોલ્લામાં બેસી અને મોડી રાત સુધી આ પ્રકારની પૌરાણિક કથાઓ પોતાની શૈલીમાં અને પોતાના વર્ઝનમાં, પોતાના સંસ્કરણમાં એ રજૂ કરતા. અને લોકો પાસે એ વખતે તો કઈ ઇન્ટરનેટ હતા નહીં, એ વખતે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના હતા, એ વખતે કઈ સ્નેપચેટ ના હતા, એ વખતે ટીવી ના હતા, નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ ન હતા. ત્યારે એકમાત્ર આનંદ પ્રમોદ માટે આપણા લોક સાહિત્યમાં કહ્યું તો એક હતું નર્તન, એક હતું ગાયન, અને બીજી હતી આ પ્રકારની કથાઓના કથન. તો માણભટ્ટો એવા ઉત્કૃષ્ટ કથકો હતા કે જે ખૂબ સુંદર રીતે મલાવીને સજાવી અને સાંપ્રત રંગો ભેળવીને તત્કાલીન સમયમાં જે સમાજ જીવતો હતો એમના સુખ દુઃખને ધ્યાનમાં રાખી અને પૌરાણિક કથાઓને એ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતો હતો. તો ટૂંકમાં કહીએ તો આખ્યાન એ એક જાતની કવિતા છે, પણ દીર્ઘ કહેવાય એવા કદની કવિતાઓ છે, પદ્ય સ્વરૂપો છે, અને એમાં પ્રકરણો પ્રમાણે વિભાજન થાય છે અને એ પ્રકરણોને માત્ર આખ્યાનમાં પ્રકરણોના નામકરણ કડવા તરીકે કયા છે. અને એ દૃષ્ટિએ જોઈએ તો કડવાઓમાં વહેંચાયેલું આ એક પદ્ય સ્વરૂપ છે. બસ આટલી સ્વરૂપ વિશે વાત કરીને આગળ વધી જઈએ છીએ અને નળાખ્યાનમાં આવીએ છીએ. પ્રેમાનંદ વિશે પણ હવે તમે એવા હોશિયાળા નથી રહ્યા જેવા અમે ભણતા ત્યારે રહ્યા, કે આપણે કોઈકને પૂછીએ અને કોઈક કહે ત્યારે આપણને ખ્યાલ આવે. અત્યારે આપણા વાલા ગૂગલ ફાઈબા એ સતત આપણી સાથે હોય છે, અને તમે જે પૂછો અડધી રાત્રે પણ પૂછો. આપણા લોક સાહિત્યમાં કહ્યું કે અડધી રાતનો હોંકારો છે, તો એ કોણ છે? તો એ ગૂગલ છે. તો પ્રેમાનંદ વિશે, એમના જીવન વિશે, એમના સર્જન વિશે તમને પુષ્કળ માહિતી ત્યાંથી મળી રહે. અને એ માત્ર માહિતી છે એટલે જ તમારી સાથે વહેંચવાથી અટકું છું. કે એમણે કેટલા આખ્યાનો લખ્યા છે, એમનું જીવન શું છે, એમણે ક્યાં ક્યાં વિચરણ કર્યું, એ કેવી રીતે ઉદાર અર્થે ક્યાં ક્યાં ફર્યા, નિર્વાહ અર્થે ક્યાં ક્યાં ફર્યા, અને એ રીતે કેટલો સંઘર્ષ કરી અને ગુજરાતી ભાષાને આ રીતે પોતાના આખ્યાનોથી રળિયાત કરી. તો પણ એક બહુ સરસ નાનકડું કવિત મને મળે છે. રમજાનભાઈ પણ નળાખ્યાન વિશે બહુ સુંદર વાતો કરતા હોય છે, અને નિયતિબેન પાસેથી પણ આખ્યાનો વિશે વાતો સાંભળવા જેવી હોય છે. પણ આજે તમારી સામે એક નાનકડું એવું એક કવિત મૂકું છું, જેના કારણે એવી એક કિંવદંતી છે કે પ્રેમાનંદે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ વાતનું કોઈ ઐતિહાસિક આપણી પાસે એવું કોઈ સબૂત સાથેનું એવું કોઈ પ્રમાણભૂત એવી ઓલી વાત નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ મહાન બની જાય, લોકપ્રિય બની જાય, ત્યારે એમની વિશેની દંતકથાઓ ફરવા લાગે. તો પ્રેમાનંદ વિશે પણ આવી એક દંતકથા છે કે એમણે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા લીધી હતી. તો એ કઈ વાત હતી? તો એક નાનકડું એવું કહેવત હતું કે અબે તબે કા 16 આના, અઠે કઠે કા 12, ઈકડે તીકડે આઠાના, શોષા પૈસા 4. આમાંથી આપણે આ શોષા પૈસા 4 એ સાંભળેલી ક્યાંક ને ક્યાંક કાને પડેલી ઉક્તિ લાગે. પણ આ બધું શું હતું? આ અબે તબે કા 16 આના, અઠે કઠે કા 12, ઈકડે તીકડે આઠાના, શોષા પૈસા 4. આપણે જાણીએ છીએ, હવે કદાચ તમારી પેઢીને એ વ્યવહારનો અનુભવ નહીં રહ્યો હોય, પણ રૂપિયાને 2 ભાગમાં વહેંચો તો 50 પૈસા કહીએ, પણ 8 આના, 16 આને 1 રૂપિયો થાય, બરાબર? 12 આને પોણો રૂપિયો, 8 આને અડધો રૂપિયો, અને પાવલી અથવા તો 25 પૈસા કહીએ એનો ચોથો ભાગ છે. તો ભાષા વિશે આમાં વાત કરવામાં આવી છે. અબે તબે 16 આના, 16 આની એટલે પૂર્ણ ભાષા કોને ગણી? અબે ઓય હિન્દી ભાષા. તો હિન્દી ભાષાનું મહત્વ પ્રેમાનંદના સમયમાં 16 આની હતું. હવે તમને તરત જ આ સૂત્ર ઉપરથી આગળ ઉકેલ મળવા માંડશે કે અઠે કઠે કા 12. અઠે કઠે કઈ ભાષાના શબ્દો છે? હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અઠે મારો કરમ ફૂટ ગયો કે થારે જીસો ટાવરો મિલ્યો હે. આ રાજસ્થાની ભાષા છે, બરાબર? તો આ રાજસ્થાની ભાષા છે એ 12 આના, 12 આના જેટલું, 75% જેટલું મહત્વ ધરાવતી હતી સમાજમાં. અને ઈકડે તીકડે 8 આના, આપણે ત્યાં તો છેક ગાયકવાડ ક્યાં સુધી
વડોદરા સુધી ને અમારે તો અહીંયા એમ કહેવાય છે કે ભાવનગરના પાદર સુધી ઘણા ગામો આજે ગાયકવાડી ગામો તરીકે ઓળખાય છે, રતનપર ગાયકવાડી વગેરે. તો ઈકડે આમે ઈકડે આલો આણી તમે તીકડે ગયેલા, અમે અહીંયા આવ્યા ને તમે ત્યાં ગયા. તો ઈકડે તીકડે મરાઠી ભાષા, બરાબર. મરાઠી ભાષા 50% જેટલું, 8 જેટલું મહત્વ ધરાવતી હતી. પણ હું સમજતો હતો કે તો પછી 25% જેટલું મહત્વ ગુજરાતીનું હશે. શું શા પૈસા ચાર, કે શું કરો છો, શા માટે આવ્યા છો, આ શું શા કઈ ભાષામાં છે, તો કે ગુજરાતી ભાષામાં. પણ અહીંયા આના નથી બોલ્યા, ચારાના નથી બોલ્યા, પૈસા ચાર. હવે જુઓ રૂપિયો કેટલા પૈસે બને? 100 પૈસે. 50 પૈસે આઠાના અને 100 પૈસે રૂપિયો. તો માત્ર 4% જેટલી પૈસા, ચાર આના પણ નહીં, ચારાની પણ નહીં, એટલે 25% પણ આપણું મહત્વ નહીં ભાષાના સંસારમાં એ સમયે. અને આ વાતનું આપણે પ્રેમાનંદ જેવા ભાષાના પરમ આરાધકને તો માઠું લાગે જ લાગે. અને એ માટે કહેવાય છે કે એણે પાઘડી પહેરવાનું છોડ્યું. અને મિત્રો બહુ સરસ આપણા જે ચિત્રકારોએ એમના ચિત્ર જે બનાવ્યા છે એમાં જ્યારે પ્રેમાનંદ માણ પર આ રીતે આખ્યાન કરતા બતાવ્યા છે ને ત્યારે પાઘડી બાજુમાં પડી છે. પાઘડી છોડી છે એટલે પછી ઘરે જ મૂક્યા અને પછી ભૂલાઈ ગયા અને પછી તો આપણે યુઝ ટુ થઈ ગયા કે આ તો પાઘડી વગર ચાલે છે, જેમ આપણે હેલ્મેટ વગર ચાલે છે એમ નહીં. એ સાથે ને સાથે રાખતા જેથી કરીને એ એક અભિજ્ઞાન તરીકે એમને યાદ અપાવતું રહે કે હા આ પાઘડી છે તો ખરા પણ મારા માથે નથી. એટલે મારે ભાષાને એ કક્ષા સુધી, મારે એ ભાષાને એ કોટી સુધી, જન જન સુધી પહોંચાડવી છે. અને એ રીતે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સ્થાપિત કરવું છે. તો આ રીતે આપણે પ્રેમાનંદની જે ભાષા પ્રત્યેની ખેવના છે, જે ઝંખના છે એ સમજી શકીએ. અને હવે સીધો જ પ્રવેશ કરીએ આપણે નળાખ્યાનમાં. તો નળાખ્યાનમાં આપણે અત્યારે તમે વેબ સિરીઝ જોતા હશો, ફિલ્મો જોતા હશો, તો એક બહુ સુંદર એવી એક ટેકનિકનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં એને પીઠ ઝબકાર, બરાબર, પશ્ચાત દીપ્તિ, પૂર્વ દીપ્તિ કહે છે. એ રીતે ફ્લેશબેક તરીકે તમે એને વધારે ઓળખો છો. તો યુધિષ્ઠિર થી આ કથાની શરૂઆત થાય છે. આનું સૂત્ર તમને આપોઆપ યુધિષ્ઠિર બોલું છું એટલે મહાભારત સાથે જોડાઈ જાય છે ને, બરાબર. એ એટલા માટે કે નળાખ્યાન છે એ મૂળ તો મહાભારતમાં જ એક નાનકડી ઉપકથા તરીકે ઉલ્લેખાયેલી એક કથા છે. એ ઉપાખ્યાન છે જેનું નામ છે નલોપાખ્યાન. અને એ આરણિક પર્વમાં એનો ઉલ્લેખ થયો છે, મહાભારતના આરણિક પર્વમાં ઉલ્લેખ થયો છે. તો એને વિસ્તારીને આ રીતે નળાખ્યાન પ્રેમાનંદે રચ્યું છે. યુધિષ્ઠિર જ્યારે વનમાં હતા પાંડવો સાથે, ત્યારે આપણે જાણીએ છીએ કે અર્જુનને કોઈ કારણસર એ કથામાં નથી જતો, નહીતર મહાભારતની કથા પાછી લંબાશે, એટલા માટે થઈને કે કોઈક કારણસર અર્જુનને પાંડવોથી છૂટા પડી અને વધુ આકરો વનવાસ વેઠવાનું આવ્યું હતું. અને એ માટે થઈ અને યુધિષ્ઠિરને મોટા ભાઈ તરીકે અર્જુનનો વિયોગ સાલતો હતો. આમ આ થોડીક પ્રયુક્તિ મને ચોટડુક લાગે છે, પણ અત્યારે આપણે તમારી સાથે એમાં હું ઊંડો નથી ઉતરતો. ફરતા ફરતા બૃહદશ્વ નામના એક ઋષિજી આવે છે. આપણને સિરિયલોમાં બતાવ્યું ને એમ ખાલી 5 પાંડવો ને 1 દ્રૌપદી એમ ચાલતા ચાલતા નીકળી નહોતા પડ્યા. એમની સાથે એમને અનુસરનારો એક મોટો વર્ગ સાથે સાથે વનવાસ વેઠતો હતો. એ આપણે જાણીએ છીએ. જો તમે મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા કુરુક્ષેત્ર વાંચી હોય અથવા તો હવે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે ધૌમ્ય કરી અને એમના ગોર પાંડવોના ગુરુ. બંગાળમાં તો આજે પણ પ્રથા છે કે જે આપણા કુટુંબના ગોર હોય, જે આપણા સારા માઠા પ્રસંગોએ બધા જ ક્રિયા કાંડના જે આપણા વિધિ વિધાનો પૂજા વિધિ કરાવતા હોય, એ રોજ ભગવાનને જગાડવા આવે, પોઢાડવા આવે, દીવાબત્તી કરવા આવે. એ બંગાળમાં તો હજી જે પરંપરાગત પરિવારો છે એમાં આ પ્રથા ચાલુ છે. તો એ રીતે ગોર પણ સાથે જ હતા, ધૌમ્ય. અને પછી આખું તક્ષક અને તપ્તીના પ્રેમનું કથાનક મનુભાઈ પંચોળીએ પોતાની નવલકથામાં વણ્યું છે. પણ વળી પાછા આપણે નળાખ્યાન તરફ પાછા ફરીએ તો બૃહદશ્વ ઋષિ આ રીતે ચાતુર્માસ ચોમાસું ગાળવા માટે થઈ અને પાંડવો સાથે આવીને વસ્યા હતા. હવે ખૂબ જ મોટા ઋષિ છે, ભલે રાજા રહ્યા પણ આ રીતે ઋષિજનોના, ગુણીજનોના ખૂબ સેવા ભાવથી એમને સેવતા, એમના જ્ઞાનનો લાભ લેતા. એક રાતે યુધિષ્ઠિર એમના ચરણ સાંતળતા હતા, પગ દબાવતા હતા અને યુધિષ્ઠિરના આંસુ બૃહદશ્વ ઋષિજીના પગ પર પડે છે. ઋષિજીને ખબર પડી જાય છે કે આ તો રડે છે.
અને પૂછે છે કે કયા દુઃખે દુઃખી છો? વનવાસના દુઃખે? તો કે ના ના, એ તો અમે હવે સમજાવટ કરી લીધી છે, મન મનાવી લીધું છે, પણ મારું દુઃખ તો જુદું છે. અને યુધિષ્ઠિર આ પોતાનું દુઃખ જણાવે છે. આપણને લાગે કે આ કઈ એવડું મોટું દુઃખ નથી, પણ તેમ છતાં પ્રેમાનંદે એક આ સરસ રીતે એક ડિવાઇસ રચી છે, એક આ પ્રયુક્તિ રચી છે. અને એને કીધું છે કે મારે રોજ બરોજના કામની બહુ વિપતા પડે છે. મારું કામ થોડુંક, આપણે સૌરાષ્ટ્રમાં કહીએ ને કે ડખે ચડી ગયું છે. એટલા માટે કે હવે અર્જુન અહીંયા નથી. હવે મારે કઈક કામ હોય, દાંતણ પાણી જોતા હોય તો ભીમને કહું, તો ભીમને, કેમ કે ભીમનો આહાર ખૂબ, વૃકોદર નામ છે ભીમનું, મોટું પેટ, એટલે એને આળસ બહુ આવે, જમીન બરાબર, ઊંઘ બહુ આવે. એટલે ભીમને કહીએ કે એક દાંતણ જોતું તું ભાઈ, તો ભીમ બબડતો જાય અને એક આખું ઝાડ ઉખાડી અને ધમ દઈને ફળિયામાં પછાડે કે લ્યો હવે મને મહિના સુધી મોકલતા નહીં, આમાંથી થોડી થોડી કર્યા કરજો. આવી એક ઇમેજ પ્રેમાનંદે ભીમની આપી છે. તો કે છે કે નકુલને કહું તો નકુલ તો ખૂબ વર્ણાગી, ખૂબ ટાપટીપ કરવા વાળો, સતત એને તો પોતાના દેખાવને લઈને ખૂબ કોન્શિયસ. તો કે છે કે સારું તો નાઈને જાવ, કઈક ફેસ પેક લગાડ્યું છે, આંખ ઉપર કાકડીના પતિકા મૂક્યા છે, તડકો ખૂબ છે તો કઈક ઓઢીને જાવ, મારી જેમ 2-4 રૂમાલો બાંધીને જાવ. નકુલને આપણા પૌરાણિકોએ બહુ વર્ણાગી બતાવ્યું છે. તો યુધિષ્ઠિર કહે છે કે નકુલ છે તે કલાક કરે જાતા, એને ભાંડ કીધું હોય ને ત્યારે, તો એમાં એની સાથે પણ મને ન ફાવે. તો હવે બચ્યો સહદેવ. તો સહદેવ તો જ્યોતિષ, એ તો તરત જ ટીપણું ખોલે કે અત્યારે જાઓ તો ચોઘડિયું આ બેસે છે, આ ઝાડને અડાય નહીં, આ જાઓ તો આ પગલા તો ખોટા પડે, આ દિશા દક્ષિણ દિશા તો યમની કહેવાય, ત્યાં ઉગેલું ઝાડ અશુભ કહેવાય, આમ કહેવાય, તેમ કહેવાય. એ કેટલા બધા તો યોગ જુએ. અને વેળા આ રીતે મારી વહી જાય છે. દ્રૌપદીને મોકલી શકાય નહીં વનમાં રેડી, કેમ કે વળી કોઈ આવી રીતે અબળા જાણીને એનું અપહરણ કરી જાય તો શું કરવું. આમ યુધિષ્ઠિર એવું કહે છે કે અર્જુન વિના મને આ બધા રોજ બરોજના કામકાજની બહુ તકલીફ પડે છે. હવે હું પહેલા તો એમ કહું છું કે માત્ર ખાલી હાથ હલાવતા 5 પાંડવો અને દ્રૌપદી તો ગયા ન હતા, એમની સાથે એમને અનુસરનારા ઘણા બધા લોકો સાથે સાથે વનવાસ વેઠતા હતા. તો શું આવા બધા લેવા મૂકવાના, મેલછાંડ કરવાના કામો સેવકો ન કરી શકે? પણ યુધિષ્ઠિર આ રીતે જ્યારે વાત કરે છે ત્યારે બૃહદશ્વ ઋષિ કહે છે કે અરે રે, તારા દુઃખ આગળ આ તારું દુઃખ તો કાંઈ નથી, જેવા દુઃખ નળ અને દમયંતીને પડ્યા હતા. મૂળ કથાને શરૂ કરવા માટે પ્રેમાનંદ આવો એક ટેકો પોતાની જાતે, પોતાની સગવડે, પોતાની સર્જકતાથી ઊભો કરે છે. અને એ રીતે નળ અને દમયંતીની કથા બૃહદશ્વ ઋષિ યુધિષ્ઠિરને કહે છે. તો આ રીતે નળાખ્યાનનો આરંભ થાય છે. હવે મારે તમને ટૂંકમાં નળાખ્યાન, નળ દમયંતીની કથા છે એ કહી જવી છે. આપણને જ્યારે એમ થાય કે આપણે એક ઓછા માર્ક આવ્યા ત્યારે આપણને જે દુઃખ થાય એના કરતા વધારે દુઃખ ત્યારે થાય કે આપણા મિત્રોને બધાને વધારે માર્ક આવ્યા. જો આપણા મિત્રો સાથે આપણે બધા એક સાથે મળીને ફેલ થઈએ તો આપણને એમ થાય કે હવે વાંધો નહીં, સૌનું થાય છે. કોરોના વખતે પણ આપણને એવું થતું ને કે આ તો બધાને થાય છે, તો હવે આપણે કઈ એવું દુઃખી થવા જેવું નથી. જે બધાને છે આ તો હવે સૌનું થાય એ વહુનું થાય, એવી આપણી સૌરાષ્ટ્રમાં કહેવત પણ ખરી. એટલે બીજાનું મોટું દુઃખ જોઈ અને આપણું દુઃખ હળવું બની જાય, આ કદાચ આવું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બૃહદશ્વ પાસે પ્રેમાનંદ કરાવરાવે છે યુધિષ્ઠિરનું, કે બીજાના મોટા દુઃખ જોઈને આપણે પણ, આ આપણો ભારતીય કથાઓની એક પરંપરા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આશાવાદની પરંપરા છે. બાળપણથી શરૂ કરો તે મૃત્યુ સુધીના કોઈ પણ કથાનકોમાં તમને એ તરત જ એનો પડઘો પડે જ પડે. શું? આપણે હંમેશા આશાવાદી રહીએ. પશ્ચિમમાં આ નથી. પશ્ચિમમાં બધું જ કથાને અંતે ફનાફાતિયા થઈ જાય, એમને ત્યાં ટ્રેજેડીના કોન્સેપ્ટ છે. પણ આપણે ત્યાં ગમે તેટલા દુઃખ પડે અંતે સારું થાય. આપણી બાળ વાર્તાઓમાં પણ જુઓ, છેલ્લે શું કર્યું તો કે ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું, છેલ્લે બધું સારું થાય. વ્રત કથાઓમાં પણ હે શીતળામાં જેવા વહુને ફળ્યા એવા સૌને ફળજો. ફિલ્મમાં પણ આપણે એમનો પડઘો સાંભળતો જોવા મળે કે જો હેપી એન્ડિંગ નથી તો અભી અંત હજી બાકી છે, એન્ડ અભી બાકી હે મેરે દોસ્ત, એવું કહેવામાં આવે. એટલે અંતે તો સારું જ થશે. આપણી ડોશીઓ પણ એવી દુખાયેલી સ્ત્રીઓને
હૈયા ધારણ આપતી હોય છે ને કે કાલ હવારે ભગવાન સૌ સારાવાના કરશે, કાલ હવારે છોકરા મોટા થશે, કાલ હવારે ઉજળો દી ઉગશે, આ કાલે સારું થશે, કાલે સારું થશે, એ આશામાં જીવન છે એ સતત વહેતું રહે છે. અને એ આશ્વાસન અત્યારે બૃહદશ્વ ઋષિ યુધિષ્ઠિરને જાણે કે આપી રહ્યા છે. તો નળ કોણ હતા? દમયંતી કોણ હતી? નૈષદ દેશના એ રાજા અને વિદર્ભની કુંવરી દમયંતી, અને બંને વચ્ચે આ રીતે પ્રેમનો એક સુંદર એક પ્રસંગ અને કેવી રીતે પ્રેમ થયો એ વર્ણવે છે. આમ જુઓ તો 30 કડવા સુધી તો નળ અને દમયંતી મળ્યા પણ નથી, એટલે પૂરેપૂરો સમય આ બંનેના હૃદયમાં પ્રેમ ભાવ જગાવવા માટે પ્રેમાનંદ લે છે. નળના પિતા ને એ બે ભાઈઓ છે, એટલે કે નળના એક પિતા અને એના એક કાકા, અને બંનેને એક એક પુત્ર છે. એટલે નળનો એક પિતરાય છે જેનું નામ છે પુષ્કર. પણ નળ છે એ બધી જ રીતે સર્વગુણ સંપન્ન છે, અને પુષ્કરને આની ખૂબ ઈર્ષા છે. પણ પોતાની ઈર્ષાને પુષ્કર ચેનલાઇઝ કરે છે, સારા માર્ગે વાળે છે, અને ઈર્ષાવશ એ જગતનો ત્યાગ કરે છે અને વનમાં જતો રહે છે તપ કરવા માટે. જો તપ કરવા માટે, સંન્યાસ લેવા માટે એની પાસે બહુ સારું કારણ નથી, આધ્યાત્મિક ઉન્નતિ નથી, પણ એ કહે છે કે જો હવે મને જગત કંઈ ગણતું નથી તો મારે નથી જોતું, બરાબર, જલા દો એ દુનિયા, મારે નથી એવી દુનિયા જોતી જ્યાં મારું કોઈ સ્થાન ન હોય. અને એ આ રીતે ચીડાય અને વનમાં જતો રહે છે. અને આ બાજુ નળ છે એ રાજા બને છે. તો નારદ ઋષિ એકવાર ફરતા ફરતા આવે છે અને નળ આગળ કે છે કે આ તો બહુ મોટો દોષ કહેવાય, તમે સિંહાસન ઉપર એકલા બેઠા છો, સજોડે બેસવું જોઈએ, તો તમે સિંગલ કેમ છો? તમારી ભાષામાં, વિદ્યાર્થીઓની ભાષામાં કહો તો નારદજી કહે છે. અને નળ રાજા કહે છે કે પણ મને મારે લાયક કઈ પાત્ર મળતું નથી. અને ત્યારે દમયંતીના રૂપના વખાણ નારદજી નળ આગળ કરે છે. અને એવું સુંદર વર્ણન કરે છે, મિત્રો તમે ખાસ વાંચજો. એ બધી પંક્તિઓમાં હું જાણી જોઈને નથી જતો કે હું તમારામાં થોડીક એ પ્રકારે લાલચ જગાડી શકું નળાખ્યાન કૃતિ સુધી પહોંચવા માટે. તો એટલું સુંદર વર્ણન કરે છે કે નળ રાજાને થાય છે કે જો હું લાયક છું તો એકમાત્ર આ દમયંતીને, અને દમયંતી મને લાયક છે. અમે બંને એકબીજા માટે જ સર્જાયા છીએ. તો અનેક અલંકારોથી યુક્ત એટલું સુંદર વર્ણન નારદજી પાસેથી, અને નળના હૃદયમાં એક તીવ્ર ઈચ્છા જાગૃત થાય એવું કરવામાં આવે છે. એક આખું ચોકઠું બેસાડવામાં આવે છે. આ બાજુ નળના મનમાં આવો એક અગ્નિ જગાવી અને નારદજી તો વિદાય થયા. અને પછી નળ રાજા પોતાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે વનમાં જાય છે. આપણે કહીએ ને હવા ફેર માટે જતા રહેવું, ખૂબ મન આપણું થાકી ગયું હોય તો આપણે ચાલવા જતા રહીએ, આપણે ફરવા જતા રહીએ, સંગીત સાંભળીએ. એમ મન ઉપર દમયંતીનું એટલું રાજ છવાઈ ગયું, મહત્વ છવાઈ ગયું કે નળ રાજા વનમાં જાય છે. અને ત્યાં એણે મનુષ્યોની બોલી બોલતા હંસને જોયા, અને એમાંથી એ હંસનો જે રાજા હતો એને પકડ્યો, એને અભય આપ્યું કે હું તને મારી નાખીશ નહીં, તને રાંધીને ખાઈ નહીં જાઉં, પણ તને મિત્ર તરીકે સાથે રાખવા માંગુ છું, કેમ કે તું આ જે મનુષ્ય ભાષા બોલે છે મને બહુ વાલી લાગે છે. અને એમ કરી અને હંસને સાથે લાવે છે. હવે જો પરમ મિત્ર છે એ તો આપણા મનના ભાવો તરત જાણી જાય, એમ ક્યાંક ક્યાંક દમયંતી વિશે નળના મનમાં જે ખેદ છે એ હંસ વર્તી જાય છે અને કહે છે કે શા માટે ઉદાસ ફરો છો? અને એ વખતે નળ કારણ જણાવે છે તો હંસ કહે છે કે મિત્ર થઈને મારે એટલું નહીં કરવાનું. એટલે જુઓ કે નળ અને દમયંતિકા એવા સીધે સીધા મળ્યા અને એકબીજાને પ્રત્યે પ્રણય નિવેદન કર્યું અને બંને પરણી ગયા એવું નથી. બંને પક્ષે નિમિત્ત બને છે. નળ દમયંતીનો મહિમા નારદજી નળની સામે કરે છે, અને આ બાજુ હંસ એ બીડું ઝડપે છે કે હું જાઉં અને દમયંતી ના મનમાં તમારા વિશે પણ આટલી જ ઉત્કટ લાગણી પ્રગટ થાય એવું કંઈક કરું. અને હંસ જાય દમયંતી પાસે, છુપાવે છે એના બગીચામાં રહે. છુપાવે છે એટલે મતલબ એ ભાષા જાણે છે એવું નહીં, પણ એ બગીચામાં દમયંતી જ્યાં રહે છે એ બગીચામાં જાય અને નળના મહિમાનું, નળના રૂપનું ગાન કરવા લાગે. અને પછી દમયંતી છુપાઈને એને પકડે અને પૂછે કે આ નળ કોણ છે જેના તમે આટલા વખાણ કરો છો? ત્યારે કહે છે કે ના, એ તારા જેવાની તો તારી જેવીની તો સામે પણ ન જોવે. એ તો, અને એટલું અતિશયોક્તિથી પણ એટલું સુંદર વર્ણન હંસ કરે છે. ટૂંકમાં બંને બાજુ, બંનેના હૃદયમાં એકબીજા માટે આ પ્રકારનો એક પ્રેમ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે.
અને દમયંતી પોતાના ગોર છે સુદેવ એના દ્વારા એક પત્ર લખાવે છે નળ પ્રત્યે અને કહે છે કે મારા પિતાને કહી અને સ્વયંવરનું આયોજન કરાવડાવું છું, પણ એ તો નિમિત્ત માત્ર છે, હું તમને જ પરણવા માંગુ છું. અને આમ સ્વયંવર નું આયોજન થાય છે, ભવ્ય સ્વયંવરનું વર્ણન છે, ખૂબ હાસ્યજનક. એમાં એ બધી એવી એવી તમને ક્રિયાઓ બીજા બધા જે રાજાઓ આવ્યા છે, એમ કહેવાય છે કે જે ઉમેદવારો થઈને આવ્યા છે પ્રાણી માત્ર, અને ત્યાં સુધી કે દેવતાઓ પણ દમયંતીને પરણવા માટે રૂપ પરિવર્તન કરીને આવવા માંગતા હતા. અને ખૂબ હસાવે એવા સુંદર વર્ણનો આ સ્વયંવરના પ્રસંગમાં છે કે મોટી મોટી ઉંમરના છે કે જે દાઢી ઘસીને એટલી બધી કરી કે અસ્ત્રાઓ પણ બુઠ્ઠા થઈ ગયા. એમ બેસી ગયેલા ડાચા હતા તો અંદર એક એક સોપારી ગોઠવીને પણ પોતે યુવાન છે એવું દેખાવા પ્રયત્ન કરનારા ભરમાર છે જાત જાતના વ્યક્તિત્વની. અને પ્રેમાનંદને ખૂબ સરસ ફાવે છે કે એ ધારે ત્યારે તમને ખડખડાટ હસાવે, ખૂબ જાણીતી ઉક્તિ છે. એ ધારે ત્યારે તમને રડાવે, ધારે ત્યારે એ પોતે જે ભાવમાં તમને લઈ જવા માંગે છે એ માહોલમાં લઈ જાય. અને વચ્ચે ક્યાંય પણ કહેવાય ને વણાટની ભાષા છે કે ખજૂરો ન આવે, બરાબર. ક્યાંય વચ્ચે એ તમને એવું ના લાગે કે અહીંયા કંઈક કટકો પડ્યો, અહીંયા કંઈક દોરો તૂટ્યો. એક સમરસ રીતે એ કથાનું વણાટ ચાલતું રહે અને તમે ક્યાંથી ક્યાં રોલર કોસ્ટર જેવી તમને યાત્રાનો અનુભવ એમાં થાય. અને દેવતાઓ પણ આવે છે દમયંતીને પરણવા, પોતપોતાના પત્નીને ખોટું બોલીને આવ્યા છે અને રૂપ બદલી અને નળ, કેમ કે જાણતા હતા કે દમયંતી તો નળને જ પરણવાની છે, તો નળનું રૂપ લઈ અને દેવતાઓ પણ આવ્યા હતા. અને એ રીતે એટલે આમ જુઓ તો આ વાત છેક 27 કડવા સુધી પહોંચી ગઈ, હા મિત્રો, પણ હજી નળ અને દમયંતી એકબીજાને મળ્યા નથી. પણ પછી આ બધો જ ફજેતો થાય છે કે સાચા નળને કેવી રીતે ઓળખવા. 5 નળ એક સાથે સામે ઊભા છે અને એને પછી એક નાનકડી એવી પરીક્ષા કરવામાં આવે છે અને એમાંથી સાચા નળ કોણ છે એ ઓળખી કાઢવામાં આવે છે. અને પછી જે બીજા 4 ખોટા, તમારા સમયમાં આને આપણે કહીએ ને કે ફેક આઈડી છે, બરાબર, ફેક એકાઉન્ટ થી કોઈ વાત કરી રહ્યું છે અમારી સાથે, એવી રીતે ફેક નળના એકાઉન્ટ બનાવીને દેવતાઓ આવ્યા હતા. અને એ રીતે હકીકતમાં એ નળ તો હતા નહીં. તો પછી એ પકડાઈ ગયું અને પછી હવે બધાની સામે તો મોઢા પડીએ એટલે એમણે દેવતાઓએ પણ વાત સંભાળી લીધી કે અમે તો માત્ર આ પ્રસંગમાં આવી રીતે મજાક કરવા માટે આવ્યા હતા, જોઈએ કે કેવી રીતે દમયંતી અમને પારખી શકે છે કે અને અમે તો વડીલો કહેવાઈએ, તો હવે અમે દમયંતીને આશીર્વાદ આપીને જઈએ. અને એમ કરી અને નળને દરેક દેવતાએ નળને બબ્બે વરદાન આપ્યા. એ વરદાનોનો ઉપયોગ આગળ બહુ સુંદર રીતે થાય છે. અને દમયંતીને એક વરદાન આપ્યું છે અમૃત શ્રવ્યા કર, હથેળીમાંથી અમૃત ઝરે એવું વરદાન આપ્યું. પણ જુઓ મનમાં શું હતું, એક ડંખ રહી ગયો કે પરણવા તો દમયંતીને આવ્યા હતા અને આવી રીતે પછી મોભાદાર વડીલ બની અને મોટો ચાંદલો કરીને જવું પડ્યું હે ને લગ્નમાં. એના જેમ કે તો ખરાબ ભાવથી, બરાબર, મનમાં તમે એટલી ખરેખર સંતૃપ્તિ ન હોય અને તમે કોઈને આશીર્વાદ પણ આપો છો ને, તો એ કારણસર પણ કોઈનું અશુભ થઈ શકે. એટલે દમયંતીને જે આ અમૃત શ્રવ્યા કરના આશીર્વાદ મળ્યા એને એના માટે તો જીવનની એક મહા મુસીબત ઊભી કરનારું એક નિમિત્ત આગળ જતા બને છે. હવે જો મેં કહ્યું એમ કે પ્રાણી માત્ર દમયંતીને પરણવા ઈચ્છતા હતા સૃષ્ટિના, તો દેવતાઓ તો ઠીક, પણ જે દુરિત વૃત્તિના આવા તત્વો છે પારલૌકિક, એ પણ દમયંતીને પરણવા માંગતા હતા. તો તમે કહો છો કે શક્તિભાઈ નળ અને દમયંતીની લવ સ્ટોરી તો તમે કહો છો, તો આ લવ સ્ટોરીનો વિલન કોણ છે? તો વિલનની એન્ટ્રી હવે થાય છે મિત્રો, અને વિલન છે કળયુગ. કળયુગ છે અહીં એક પાત્ર તરીકે આવે છે. આપણા 4 યુગો છે ને, સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર યુગ છે અને કળયુગ છે. અને એમાં સૌથી આપણે જાણીએ છીએ કે ખરાબ વૃત્તિનો કોઈ એ સમય છે કળયુગ છે. તો એ પોતે મોડો પડ્યો, બરાબર. આજે જેમ હું વ્યાખ્યાનમાં મોડો પડ્યો અને આ રીતે થોડીક ટેકનિકલ મારી અણાવડતના કારણે આપણે થોડુંક બધું મેસ થયું, પણ રસ્તામાં બધું સમેટાતું સામા મળ્યા ત્યારે કળયુગ કહે છે કે બધું કેમ બંધ રહ્યું કે શું? તો કે ના, બંધ તો નથી રહ્યું, પતી ગયું ત્યાં તો. કેમ? તો કે નળ રાજાને તો દમયંતી પરણી ગઈ, હવે પાછળ. તો કે છે એમ તો. અને કળયુગને ભયંકર ગુસ્સો આવ્યો અને કળયુગનું એકદમ રૌદ્ર અને બીભત્સ વર્ણન છે.
તમે વાંચો ને તો તમને એમ થાય કે ઓહો વિલન, આપણી સાઉથની ફિલ્મના વિલન તો કઈ ના કહેવાય. બાહુબલીમાં તમે કાલકેય જોયો છે ને, એના કરતા પણ ભયંકર વર્ણન પ્રેમાનંદે કર્યું છે કલિયુગનું. પણ તેમ છતાં એને પરણવું છે કોને? દમયંતીને. તો કહે છે કે હવે હું બીજું કાંઈ કરું કે ન કરું, પણ આ બંનેનું જીવતર ઝેર કરી નાખું. કેમ કે કળિયુગ એ બીજું તો કઈ નથી, પણ શું છે તો કે ખરાબ વૃત્તિઓનો જ એક આખો સમુદાય છે. તો કહે છે કે હું નળ અને દમયંતીને શાંતિથી જીવવા નહીં દઉં. હવે એમના જીવનનું છે તે ફિલ્મોની ભાષામાં કહે ને, તમે લોકો કહો છો કે ઉલટી ગિનતી શરૂ હો રહી હૈ, એમ એ નળ અને દમયંતી ના જીવનને વધારે ને વધારે ત્રાસ આપવા માટે થઈ અને એણે એવા બધા કારસાઓ શરૂ કર્યા છે. હવે શું કર્યું કળિયુગે? તો કે જેના મનમાં જરાક જેટલી પણ ખોટ હોય ને, એને વધારે વિકસાવી શકાય. જેમનું મન પૂર્ણપણે સાફ હોય, સ્વચ્છ હોય, ત્યાં નથી આ થઈ શકતું. પણ મનમાં નાનકડી એવી પણ ખોટ હોય ને, જો આ કેટલા સુંદર સાયકોલોજીકલ મુદ્દાઓ છે જે ક્યારેક વિગતવાર ડિસ્કસ થઈ શકે. કે એણે કોને પકડ્યો? તો તમને કથાની એકદમ શરૂઆતમાં એક પાત્રનો ઉલ્લેખ થયો હતો. નળનો એક પિતરાઈ ભાઈ છે, કઝિન બ્રધર છે, અને એ છે પુષ્કર. બરાબર, એને પકડ્યો કે વનમાં ગયો તો, અને આપણે જાણીએ છીએ કે કઈ આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે નહોતો સંન્યાસ લીધો, ડંખ હતો એના મનમાં. હવે ડંખને ખોતરી ખોતરી અને કેવી રીતે મોટો વ્રણ બનાવી શકાય, એ કળિયુગે હવે બીડું ઝડપ્યું છે એ કામ. એટલે પુષ્કર ને એ આ રીતે પુષ્કરના મનમાં પ્રવેશે છે. કળિયુગ છે ને, એ તમે સ્પાઈડરમેનની એની ફિલ્મો જોયો છે તો આ એવું અનિયમિત અને નિરાકાર એવી એક દુરિત વૃત્તિનું પ્રતીક છે કે કોઈ પણ માં ઘૂસી જાય. એ કોઈ સજીવના અંદર પણ જાય અને એ પોતે વિલન બની જાય. એ નળ રાજાની અંદર પણ જાય છે. એટલે આ ખબર ના પડે કે આ નળ છે કે આની અંદર રહેલો કળિયુગ બોલી રહ્યો છે. ત્યાં સુધીની વાત કે પ્રેમાનંદે તો કળિયુગને નિર્જીવ વસ્તુઓમાં પણ પ્રવેશ કરતો બતાવ્યો છે, કે એમાં પણ કોઈક દુરિત વૃત્તિ આવી શકે. તો એ રીતે પુષ્કર આવે છે જંગલમાંથી પાછો અને નળ રાજાને કહે છે કે આપણે ચાલ ચોપાટ રમીએ. મહાભારતનું આપણે જાણીએ છીએ કે દુર્ભાગ્ય તરફ લઈ જનારું આ એક બહુ જ સારું એક મોટિફ છે. અને ચોપાટ રમવા માટે આહવાન કરે છે અને કહે છે કે શું મૂકશું? તો પોતાના કળિયુગનો મિત્ર છે દ્વાપર, એને એક બળદ બનાવી અને સાથે લાવ્યો છે. અને કહે છે કે મારી એકમાત્ર સંપત્તિ આ મારો બળદ છે, એ હું મૂકું છું. તારી જે સંપત્તિ છે, તારું આખું રાજપાટ, એ તું મૂક. અને એમ કરી અને રમે છે. અને કળિયુગ પાસામાં પ્રવેશ કરે છે, પેલા જે પાસા ફેંકવાના છે ને એમાં, અને જીતાડે છે ઓબ્વિયસલી પુષ્કરને. અને નળ રાજા જોગટું હારે છે અને નળ અને દમયંતીને વનમાં જવું પડે છે. એકદમ પાંડવોની જે કથાની પેટર્ન છે એ જ આપણને લાગે કે અહીંયા જાણે કે થઈ રહી છે, ભજવાઈ રહી છે. અને હવે શું? તો કે હવે તો બીજું કોઈ નથી, માત્ર નળ અને દમયંતી એકલા છે વનમાં, અને કળિયુગ કે છે હું છું. એટલે હવે તો ત્યાં એને એટલા હેરાન કરવું કે વાત ન પૂછો. અને ખરેખર એટલા બધા હેરાન કરે છે. કેવી રીતે? કે ભૂખના, આપણે તેમ થાય ને, કેમ કે આપણી સામે વાલ્મીકી રામાયણનો વનવાસ છે, આપણી પાસે તુલસીદાસજી મહારાજે વર્ણવેલો વનવાસ છે. તો આપણને એમ થાય કે વન તો કેવું રમ્ય હોય, હે વસંત ઋતુ હોય ને મલિયા નીલ ઠંડો ઠંડો વહેતો હોય, પાકેલા ફળ ફૂલ થી લચેલા વૃક્ષો હોય, સુંદર મજાની કુટિયા બનાવી હોય, અને એમાં સુવર્ણ મૃગો વિચરણ કરતા હોય આંગણામાં, અને બાજુમાં જ પાણીનો ધોધ વરસતો હોય, પડતો હોય. આવા રમ્ય સ્વરૂપની આપણા મનમાં વનવાસ તરીકે કલ્પના છે. પણ અહીંયા વન ભીષણ કેવું હોઈ શકે કે નળ અને દમયંતીને ખાવાના પણ સાંસા પડી જાય છે. જ્યાં જ્યાં નળ દમયંતી જે રસ્તો પકડે છે, કળિયુગ અગાઉ આગળ જઈ અને તમામ જળાશયોને સુકવતો જાય છે. ત્યાં એમને પીવા પાણી પણ ન મળે એવા કારસાઓ કળિયુગ કરતો જાય છે. અને પછી અંતે એક જ્યારે તળાવ આવે છે, કંઈ પણ ખાવાનું ન મળતા નળ રાજા માછીમારનું કર્મ કરવા માટે મજબૂર થાય છે કે કઈ નહીં તો માછલીઓ પકડીએ, સાથે કઈ સાધન હતું નહીં. એટલે નળ રાજા પોતે પાણીની અંદર પડે છે. તો માછલીઓ પણ હાથમાં ન આવે એ માટે જળસાપનું, વિકરાળ જળસાપનું રૂપ લઈ અને માછલીઓને દૂર દૂર ભગાડે છે કળિયુગ. અને ગમે તેમ કરીને માંડ 3 માછલીઓ હાથમાં આવે છે. નળ રાજા એ પકડી અને દમયંતીને સોંપવા કિનારે જે બેઠી છે એને આવે છે કે લે આ સાચવ, હું થોડીક વધુ માછલીઓ લઈને આવું, પછી સાથે મળી અને આહાર કરીએ. હવે જુઓ, મેં તમને કહ્યું હતું કે સ્વયંવર વખતે જે મોટો ચાંદલો કમ અને કકળતા જીવે હે હે કરીને દેવતાઓ ગયા હતા શર્મે ધર્મે, અને દમયંતીને વરદાન આપ્યું હતું કે તારા
હાથમાંથી હથેળીઓમાંથી અમૃત વરસજો. અને એ પેલી મરેલી માછલીઓ છે એ દમયંતીની હથેળીમાં આવતા જ ફરી પાછી સજીવન થઈ અને થનગનતી, અને આપણે જાણીએ છીએ કે નાનકડું જીવડું હોય તો પણ બહેનો તો કેવી ચીસ પાડે, તો એના બદલે આ તો જીવતી માછલીઓ હાથમાં કુદાકુદ કરવા લાગી, દમયંતીથી છોડાઈ ગઈ અને માછલીઓ જઈને પાણીમાં ફરી પાછી જતી રહી. નળ રાજા આવે છે, કળિયુગે એટલી માછલીઓને દૂર ભગાડી કે હવે એક પણ માછલી મળતી નથી, એટલે થાકીને પાછા આવે છે કે ચાલો 3 તો 3, દોઢ માછલીઓનો આહાર કરશું. નળ રાજા પાછા આવીને પૂછે છે કે ક્યાં તને 3 માછલીઓ આપી હતી? તો મરેલી આપી હતી. ત્યારે દમયંતી કહે છે કે ના, એ તો સજીવન થઈ અને જતી રહી. અને આપણે જાણીએ છીએ કે આપણો જ્યારે સૌરાષ્ટ્રમાં એક બહુ સરસ શબ્દ છે, ભૂખ વડકા. બરાબર, આપણે ભૂખ્યા હોય ને ત્યારે ગુસ્સો આવી જાય, ત્યારે આપણે કંઈ સાંભળવાની તૈયારીમાં ન હોય, એમ નળ રાજા ભૂખ વડકે ચડ્યા છે. અને અત્યારે સારા નરસાનો વિવેક અત્યારે એ કરી શકે એમ એવી સ્થિતિમાં નથી, એવી મનસ્થિતિમાં નથી. દમયંતી પર આળ મૂકે છે કે પતિને એકલો મૂકી અને તું 3 માછલીઓ ખાઈ ગઈ. હવે જુઓ કે ક્યાં પેલો ઉચ્ચ પ્રેમની વાતો કરી હતી, પણ પ્રેમાનંદ શું કરે છે, આપણે અગાઉ કહ્યું ને કે સમકાલીન રંગો, સામાન્ય પતિ પત્ની ઝઘડો કરી રહ્યા હોય એવા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે. જોકે દમયંતી તો કંઈ સામું નથી કરતી, કહે છે કે મને ખબર નથી, પણ બંનેને અત્યારે એ વાત નથી યાદ આવતી કે દમયંતીના હાથમાંથી તો અમૃત વરસે છે. પણ નળ રાજા આ વાતનો ખૂબ મોટો ઇસ્યુ બનાવી દે છે, ખૂબ જ, અને કહે છે કે ના, તું મારા મનમાંથી ઉતરી ગઈ, ધણીને મૂકીને તારાથી ખવાય જ કેમ, અને ભૂખ્યા અને સાથે ચાલવા પણ નથી દેતા. નળ રાજા આગળ ચાલે છે, દમયંતી દુખિયારી રડતી કકડતી પાછળ ચાલે અને આવું કરે. ભૂખનો પાર નથી રહ્યો, કેટલા ટક ખાલી ગયા છે. હવે નળ રાજા પાસે બીજું કશું જ નથી, એક બગલો. કળિયુગ એક ભરાવદાર બગલાનું રૂપ લે છે મિત્રો. મને ખબર છે કે હું થોડો કથામાં જઈ રહ્યો છું, પણ મારે તમને અભિમુખ કરવા છે. નળાખ્યાન વિશે વાત કરવાની મને બહુ જ એવી હતી, પણ હું સાથે સાથે થઈ શકે એટલી વાત તમારા માટે થઈને કરતો જાઉં છું. નળ રાજા પાસે કશું સાધન નથી પેલા બગલાને પકડવાનું. હવે એને આહાર કરવો છે, તો ખૂબ જ હૃદય આપણું વલોવાઈ જાય ને એવી સ્થિતિ છે કે નળ રાજા પોતે પહેરેલું એકમાત્ર વસ્ત્ર ધોતી એ ઉતારે છે. જુઓ કે જે નૈષધ દેશનો રાજીઓ, જેને દોમ સાહેબી, જે એમ કહેવાય કે સૂરજ એટલે છુપાઈ જતો કે નળ રાજા વનમાં વિચરણ કરવા નીકળતા, એના તેજથી અંજાઈને સૂરજ છુપાઈ જતા. પણ અત્યારે આવી સ્થિતિ થઈ કે અંગ ઉપરનું છેલ્લું લુગડું પણ એને કાઢવું પડ્યું છે, માત્ર પેટની ભૂખ સંતોષવા માટે, કે એનો ઝાડ તરીકે ઉપયોગ કરી ઓઢાડી અને પેલા બગલાને પકડી શકાય. દમયંતીને અવળા ફરીને ઊભા રહેવાનું કહે છે. આ જુઓ, પતિ પત્નીના શૃંગારનું દ્રશ્ય નથી. અહીં જે નગ્નતા છે એ શૃંગારથી ભરેલી નગ્નતા નથી, અહીં છે એ પરમ દારિદ્ર્યની નગ્નતા છે. અને પ્રેમાનંદ લખે છે, મને આમ બહુ પંક્તિઓમાં નહોતું જવું, પણ તેમ છતાં લોભ નથી રોકી શકતો, કે નળ રાજા જે આ કારણે, ભૂખના કારણે નગ્ન બને છે, ત્યારે કહે છે કે લાજ્યા પંખી લાજ્યા વન, લાજ્યા સૂરજ મીચા લોચન. સૂરજે પણ નળ રાજાની આ પ્રકારની નગ્નતાથી અરેરાટી થઈ હોય ને જાણે વાદળ આડું ધરી દીધું એમ આખું વન જાણે લાજી મળ્યું. અને પોતાનું એકમાત્ર વસ્ત્ર એ બગલા પર ઢાંકે છે, અને એ તો કળિયુગ છે, એ વસ્ત્ર લઈ અને ઉડી જાય છે. નળ રાજા પાસે એક પણ અંગ ઉપર એક ધાગો પણ રહેતો નથી. નિર્ધનતાની આ પરાકાષ્ઠા એ કળિયુગ એમને લાવીને મૂકી દે છે. નગ્ન છું હું, ઉડ્યા પંખી વસન લઈને. અને દમયંતી પોતાની સાડી છે એનો છેડો અવળી ફરીને લંબાવે છે, અને નળ રાજા એ સાડીનો છેડો કમરે બાંધે છે. હવે એક જ વસ્ત્ર બંને પહેરી અને સાથે સાથે ચાલવું પડે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. નળ અત્યારે દમયંતી પર ખૂબ જ ગુસ્સે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે બીજા બધા દુનિયાથી ત્રાસેલો પુરુષ અંતે આપણી પિતૃસત્તાક સંસ્કૃતિમાં પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે છે? પત્ની પર. નળ રાજા પણ એમાંથી બાકાત નથી રહ્યા. પ્રેમાનંદે ખાસ તો આવું ચિત્રણ સુંદર કર્યું છે કે આ બધી જે કંઈ ઘટનાઓ દુર્ઘટનાઓ બની અને જે કંઈ દુર્ભાગ્ય વધારે ને વધારે તીવ્ર બનતું ગયું, એનો વાંક બધો જ અત્યારે દમયંતી પર ઉતારે છે. અને નળ રાજા એને કોસતા જાય છે, મારા નસીબમાં તું ક્યાં આવી, ત્યારથી આ દુઃખ શરૂ થયું, એવા ભાવની વાતો કહે છે. અને અડધી રાત્રે હવે એને છરો પણ કળિયુગ છરાનું રૂપ લઈને પડ્યો છે, જાણે કથાનો આખો સૂત્રધાર કળિયુગ છે, અને પેલું વસ્ત્ર ફાડે છે.
અને આવી રીતે વૈદર્ભીને વનમાં વલવલતી મૂકી અને નળરાજા એનો ત્યાગ કરે છે. એને એકલી છોડીને નળરાજા કળિયુગના પ્રેર્યા જાય. હવે જુઓ કે કળિયુગ નળરાજામાં પ્રવેશે છે. આના માટે એક બહુ સરસ આમ ગણો ને તો પ્રેમાનંદે એક પ્રયુક્તિ કરી છે. એ થોડીક મેં કહ્યું એમ શરૂઆતમાં આપણને મામૂલી લાગે, પણ કે છે કે નળરાજામાં કળિયુગ ક્યાંથી પ્રવેશે છે? તો કે પગની પાનીમાંથી. કેમ? તો કે એક વખત પેશાબ કરવા જતા નળરાજા પાછા આવે છે અને પછી પગને થોડા ઘણા આવતા જતા જરાક પાણી નાખી અને ધોવે છે. એમાં પગની પાની અશુદ્ધ રહી જાય છે. પૂરેપૂરા સરખા પગ ધોવાતા નથી. કળિયુગ શોધે છે કે નળરાજામાંથી ક્યાંથી પ્રવેશ કરું, ક્યાંથી કરું અને ધ્યાન જાય છે કે પગની પાની અશુદ્ધ છે. ત્યાંથી કળિયુગ પ્રવેશે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કથામાંથી શું શીખવાનું? કે હાથ પગ સરખી રીતે સાબુથી, ડેટોલ, હેન્ડવોશથી ધોવાના એમ. એના નહીતર આપણામાં કળિયુગ પ્રવેશી જશે એમ. પ્રેમાનંદ શું આવું કહેવા માંગતા હતા કે સ્વચ્છતાનો આગ્રહ રાખો, એવું કહેવા માંગતા હતા? તમારામાં કળિયુગના પ્રવેશે એ માટે હાઇજિનિકલી તમારે સ્વચ્છ રહેવું પડે, એવું નળરાજાએ કરવું જોઈતું હતું? ના મિત્રો, મેં કહ્યું ને કે પ્રેમાનંદ બહુ જ વિચક્ષણ એવા આપણા સર્જક છે. અને એ કહે છે કે જ્યારે તમે કોઈ જાહેર વ્યક્તિત્વ છો, જ્યારે તમે કોઈ મોટા વ્યક્તિ છો, ત્યારે તમને 100-500 માણસો ઓળખે છે, ત્યારે તમારે ખૂબ સતર્ક રહેવું જોઈએ, તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ. ત્યારે તમારાથી થતી નાનામાં નાની ભૂલ પણ ક્ષમ્ય નથી. તમારા વ્યક્તિત્વમાં રહેલું નાનામાં નાનું છિદ્ર પણ સ્વીકાર્ય નથી. આ કારણસર પ્રેમાનંદે એક નાનકડું પ્રતીક પ્રયોજ્યું છે કે નળના વ્યક્તિત્વમાં પણ એ સંપૂર્ણપણે શ્વેત નથી. એક નાનકડો એવો ગ્રે શેડ મૂકવા માટે પ્રેમાનંદે, પણ એની સામે છે એ પ્રબુદ્ધ અધ્યાપકો નથી બેઠા, સાહિત્યના સંશોધકો નથી બેઠા. પ્રેમાનંદની સામે કોણ બેઠા છે? આખો દિવસ ખેતી મજૂરી કરનારા, પશુપાલન કરનારા અને થાક્યા પાક્યા સાંજે આખ્યાન સાંભળવા આવનારા એવા એક ગ્રામજનો બેઠા છે. અને એમની સમજણના પરિઘ એટલા બધા વિસ્તૃત ન હોય કે એ આખી દાર્શનિક વાતો સમજી શકે. એટલે એમના માટે જેમ આપણી લોકકથાઓમાં પ્રતિકાત્મક રીતે વાત કહી દેવામાં આવે, બરાબર? આપણી જુઓ કે મૂળ રામાયણમાં કહે છે કે મહારાણી કૈકેયીએ પેલા રથના ચાકમાં આંગળી રાખી અને દશરથ રાજાને યુદ્ધમાં હારતા બચાવ્યા. પણ લોક રામાયણ આવું સ્વીકારતી નથી. કેમ કે લોક રામાયણ તો એમ કહે છે કે હિન્દુબેન એમના સુંદર વ્યાખ્યાનમાં કહેતા હતા કે એમ કઈ આંગળીઓ નાખે અમારા ગાડાના ચાક ચાલી ન જાય. એ બધી કણબણો આ વાતને સ્વીકારે નહીં. એટલે એને તો આખું પોતાની રીતે રામાયણનું વર્ઝન બદલી નાખ્યું કે દશરથ રાજાને અંગૂઠો પાક્યો અને એટલી બધી પીડા થતી હતી કે કૈકેયીએ એની માવજત કરવા માટે થઈ અને એ અંગૂઠો મોંમાં રાખ્યો. અને એ અંગૂઠો પાકીને આપણે જાણીએ છીએ કે થોડુંક વિભત્સ લાગે આપણને, પણ દશરથ રાજાની પીડા આ રીતે શાંત કરી અને એના કારણે દશરથ રાજાએ ખુશ થઈ અને 2 વરદાન આપ્યા. તો જુઓ, લોક સાહિત્ય પોતાની રીતે આમ કથાને પોતાના એસોસિએશન જે છે, પોતાની આજુબાજુના જે વિસ્તારો છે, પોતાની વિચારોની પહોંચ જ્યાં સુધી પહોંચી શકે છે એ પ્રમાણે થોડાક સંવારી લે છે, સુધારી અને બદલી પણ લે છે. તો પ્રેમાનંદે એટલા માટે થઈને આ કર્યું. ફરી પાછા આપણે નળાખ્યાનમાં જઈએ તો હવે આ બંને છૂટા પડ્યા. નળ રાજાને એક કરકોટક નામનો સર્પ ડંખે છે. નળ રાજા એને દાવાનળમાં સળગતો બચાવે છે અને બદલામાં કહે છે કે નાગ કહે છે કે હું તારું કંઈક સારું કરીશ, અને નાગ વળ ખાઈને ડંખ મારે છે. નળ રાજા કહે છે કે અરે વાહ, તે તો મને એમ કીધું કે તું તો મારું સારું કરીશ, ચીટર. તે તો સામે ડંખ માર્યો અને ડંખનું પરિણામ શું આવ્યું? તો કહે છે કે નળ રાજા જે સૃષ્ટિનો ઉત્તમ દેખાવડો સુંદર પુરુષ હતો, એના બદલે એકદમ સૌથી ક્રૂપ બની ગયો. એકદમ સામેની સ્થિતિ આવી ગઈ. ઊંધ નીકળી, વાન કાળો ભટ્ટ બની ગયો, માથાના વાળો બળી અને એકદમ 5 રંગના થઈ ગયા. બધી રીતે શરીરની સૌથી કદરૂપીમાં કદરૂપી આકૃતિ કહી શકે પ્રેમાનંદે નળ રાજાને. અને હવે નવું નામ પાડ્યું છે બાહુક. કે છે કે આવું કેમ કર્યું? કરકોટક કહે છે કે તારે ગુપ્ત વેશે રહેવાનું છે, નહીતર તને પુષ્કર ઓળખી કાઢશે. તો તને આ વેશમાં કોઈ ઓળખી શકશે નહીં. તો એ રીતે અને એનું વિમોચન પણ આપ્યું છે, જે આપણે આગળ વાત કરશું. હવે દમયંતીની શું દશા થઈ? પેલી એકલી પડેલી દમયંતી જ્યારે જાગી ત્યારે જોયું કે સ્વામીએ તો મારો ત્યાગ કર્યો છે. તો મિત્રો જુઓ કે નળની અંદર કળિયુગ પ્રવેશી શકે છે, પણ દમયંતીની અંદર ક્યારેય પ્રવેશી શકતો
નથી. આ પણ આપણે કથાના સૂત્રોની છે કે હંમેશા જેમ સીતાજીએ અગ્નિ પરીક્ષા આપવી પડી, એ એ એ એમનું અપહરણ થયું અને એ બીજા લોકો વચ્ચે, બીજી જાતિના લોકો વચ્ચે રહ્યા, બીજા પુરુષો વચ્ચે રહ્યા, તો એમના શીલ માટે એમણે સત્વ પરીક્ષા આપવી પડી. પણ ક્યારે આપણે ત્યાં લજ્જા ફિલ્મનો એક સંવાદ છે ને, કે એવો સવાલ કેમ ન થયો કે સીતાજી એકલા રહ્યા હતા તો એમના શીલ પર પ્રશ્ન થાય, તો સામે પક્ષે એટલો સમય રામ પણ એકલા રહ્યા હતા, તો ભગવાન રામ પણ વનમાં રહ્યા હતા, તો એમણે કેમ શા માટે સત્વ પરીક્ષા ન આપવી પડી? તો એના માટેનું આપણી પાસે માત્ર એક જ સમાધાન છે કે આ પુરુષ પ્રધાન આપણો સમાજ છે. પરીક્ષાઓ હંમેશા બહેનોએ જ આપવાની છે, સ્ત્રીઓએ જ આપવાની છે. અને એ જ સતી હોય, સતો શબ્દ આપણે ત્યાં છે જ નહીં. બરાબર? એટલે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માં, એમ પુરુષે ક્યારે પોતાનું, જો ને મને તો વ્યાકરણમાં પણ તકલીફ પડે છે કે સતીત્વ નથી સાબિત કરવું પડતું, કેમ કે એટલું બધું માપ છે. દ્રૌપદી અને બીજા એક બે એવા એકમાત્ર ઉદાહરણો છે કે જેમને એકાધિક પતિઓ હતા. પણ આ ઉપરાંત રામાયણ અને મહાભારતમાં જોશો તો કેટલા બધા રાજાઓને મોટી સંખ્યામાં રાણીઓ હતી અને રાણીઓ સિવાય પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો હતા. તો શીલ શું કહેવાય, ચારિત્ર્યની ઉચ્ચતા શું કહેવાય, એ બધી જ જવાબદારી કોને સોંપી છે? સ્ત્રીઓને સોંપી છે. પુરુષોને બધું જ માફ છે. તો વૈદર્ભી એટલે કે આ રીતે વલવલતી દમયંતી વનમાં વિચરણ કરે છે. અજગર એને પકડે છે, એ પારધી એને બચાવે છે. પછી પારધી પોતે પ્રણય નિવેદન કરે છે અને ન સ્વીકાર કર દમયંતી તો હું બળાત્કાર કરું, બળજબરીથી પણ પોતાની બનાવવા માંગે છે. દમયંતી શાપ આપે છે અને જેણે પોતાને આ રીતે જીવ બચાવ્યો એ પારધી એને શાપ આપવાના કારણે પારધીનું મૃત્યુ થાય છે. એની પણ એને ખૂબ ગ્લાનિ થાય કે જેણે મારો જીવ બચાવ્યો એને મારા કારણે મૃત્યુ સ્વીકારવું પડ્યું. સાધુ વેશે કળિયુગ એક આશ્રમ સ્થાપે છે. દમયંતીનું નળમાંથી છે તે મન હટે એ માટેનું બ્રેઇન વોશ કરવા માટે પ્રયત્ન કરે છે. રસ્તામાં વેપારીઓના વહાણ આવે છે. દમયંતીની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે આ જાણે એને એ કોઈ ખરાબ સ્ત્રી, બરાબર, દેહ વિક્રય કરનારી સ્ત્રી સમજી બેસે છે અને એ રીતે એની ઠઠ્ઠા મશ્કરી કરે છે. હવે જુઓ કે દમયંતી જેવી સતી, નળ રાજાની દીકરી, ભીમક રાજાની પુત્રી, અને એની આવી દશા થઈ પડી છે. અને ફરતી ફરતી આ અવદશામાં પોતાની માસી છે ભાનુમતી, એના નગરમાં આવી ચડે છે અને માસી પણ ઓળખી નથી શકતી. વિચારો કઈ અવદશાને પામી હશે દમયંતી. અને ત્યાં દાસી તરીકે રહે છે, નોકરાણી તરીકે રહે છે અને આ રીતે વનવાસનો સમય પૂરો કરવા માટે ગુપ્ત વેશે રહે છે. આપણને તરત જ યાદ આવે કે દ્રૌપદીજી પણ આ રીતે સૈરંધ્રી રૂપે રહ્યા હતા. તો ઇન્દુમતી માસીની દીકરી છે, એની સેવિકા તરીકે રહે છે. ત્યાં ઇન્દુમતી હારની ચોરી આ દમયંતીએ કરી એવું આળ પણ મૂકે છે. કળિયુગ આ રીતે હેરાન કરતો હોય છે કે ઇન્દુમતીનો હાર છુપાવી દે છે અને દમયંતી પર આળ આવે છે કે મેં તને હાર આપ્યો તો સાચવવા ક્યાં ગયો? તો દમયંતી કહે છે કે મેં તો અહીં મૂક્યો તો, અહીંયા નથી, ટોડલે ટીંગાડ્યો તો. કળિયુગ પેલા ટોડલામાં જઈ અને હાર ગળી જાય છે. અને પછી દમયંતીની આંતરડી એટલી કકળે છે કે શાપ આપે છે કે હું ફરી એક પંક્તિમાં જવાની રજા લઉં તો, સાખી સૂરજ વિષ્ણુને વાય, જો મેં કીધો હો અન્યાય, ભાઈ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો. અને પ્રેમાનંદ લખે છે કે એ સુણતામાં કળજુગ નાઠો, ચડેડાટ ટોડલો ફાટ્યો. કળજુગ ભાગ્યો કે આપણું આવ્યું બન્યું, હમણાં ફાટી પડશું આપણે દમયંતીના શાપથી. અને કળિયુગ ટોડલામાંથી ભાગે છે અને પેલો પથ્થરનો ટોડલો ચડેડાટ કરતો ફાટે છે અને મોતીઓ વેરાય છે. અને ત્યારે આ વાત આખી જતી થાય છે. અને એમ કરતા કરતા હવે આ દુઃખના દિવસો કેવી રીતે વિરમવા? તો સુદેવ છે, દમયંતીના મા બાપ છે, પેલા સુદેવ ગૌર હતા જે પત્ર લઈને ગયા હતા, એ શોધમાં નીકળે છે અને દમયંતીને શોધી કાઢે છે. ટૂંકમાં હવે પતાવું તો, દમયંતીને શોધી કાઢે છે અને પછી પાછી લઈ જાય છે. હવે નળ રાજાને શોધવાના છે તો ફરી પાછું એ જ કામ સુદેવને સોંપવામાં આવે છે. અને તો કે છે કેવી રીતે નળ રાજા મળી આવશે? તો કે ખોટે ખોટી જાહેરાત કરીએ, દમયંતીના પુનર્લગ્ન કરવાના છે, ફરી વાર દમયંતીને પરણાવવાની છે, ચલો બીજી વાર સ્વયંવર નું આયોજન કરવામાં આવ્યું છે. અને કંકોત્રી દેવા ગામ સુદેવ ગોર ફરતા હોય છે અને એમ ફરતા ફરતા અયોધ્યામાં આવે છે, જ્યાં નળ રાજા પેલા બાહુક વેશે ત્યાં ઘોડાની રખેવાળી કરનારા અશ્વશાળામાં એક અશ્વપાલક તરીકે નળ રાજા નોકરી કરતા હોય છે. ત્યાં જાય છે. હવે તો કે કાલે જ છે, બહુ શોર્ટ ટર્મમાં આપણે ત્યાં પણ એવું થતું હોય ને
કે આજે ને આજે જ માહિતી જોઈએ છે, આજે ને આજે તાત્કાલિક મોકલો, ખૂબ જ અગત્યનું છે. એમ એક જ દિવસમાં કાલે ને કાલે જ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. કાલ ને કાલ પહોંચો. હવે ક્યાં અયોધ્યા અને ક્યાં દમયંતીનો દેશ વિદર્ભ. ઋતુપર્ણ ત્યાંના રાજા છે, એને બહુ દુઃખ થાય છે કે સહેજ વહેલા કેમ ન કીધું તમને, કે આ થોડોક સમય આપ્યો હોત તો અમે તૈયારી કરી લે, તમે ત્યાં પહોંચી જાત. હવે એક રાતમાં હું પહોંચું કેમ? દમયંતી પરણ્યા વગર મારે રહી જવાશે. ત્યારે કહે છે કે પેલો બાહુક જે છે એને આપણે નોકરીએ રાખ્યો, એ કહેતો હતો કે ઉત્તમ વાજી વિદ્યા જાણે છે. વાજી વિદ્યા એટલે ઘોડાઓને પળવટવાની, ઘોડાઓને કેળવવાની વિદ્યા જાણે છે. તો ચાલો આજે એનું પારખું થઈ જશે. અને બાહુકને કહે છે, બાહુક ગરજ વર્તી જાય છે કે ઠીક, અને એ સમજે છે કે દમયંતીનો સ્વયંવર પણ આવું હોય તો શકે નહીં, પણ ચાલો જોઈએ. અને ફરી પાછા જેમ નરસિંહ મહેતાની વેલનું રમૂજી વર્ણન છે કુંવરબાઈનું મામેરુમાં, એવું જ અહીંયા ખૂબ જ રમૂજી વર્ણન છે. એવા ગોતી ગોતી અને એવા ભંગાર ઘોડાઓ જોડ્યા રથને, કે જે સારા ઘોડાઓથી પણ આમ તો પહોંચી શકાય એમ ન હતું વિદર્ભ. તો આવા ઘોડા અને ટારડા અશ્વોને લઈને તો કેમ જવાશે? પણ ખૂબ જ રમૂજી કહે છે કે આપણે જો બાહુક એવી શરત કરે છે કે તું ભલે રાજા રહ્યો, પણ ત્યાં તો આપણે બે સરખા, આપણે બે રજીસ્ટ્રેશન કરાવવાનું સ્વયંવરમાં. હું પણ દમયંતીને પરણવા માટે ઉમેદવાર, અને તમે પણ, તો જ તમારી સાથે આવું. અને આ રીતે બાહુક પણ સાથે જાય છે. અત્યારે પણ આપણે કહીએ છીએ ને, કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કેવો પડે, એમ પોતાના નોકર, ઋતુપર્ણ તો જાણતા નથી કે નળ રાજા છે બાહુકના વેશમાં, એટલે પોતાના નોકરની જે અઘટિત કહેવાય એવી બધી જ માગણીઓ અત્યારે સ્વીકારે છે કે ભાઈ તું મને ગમે એમ કરીને પહેલા અત્યારે તો પહોંચાડ સ્વયંવરમાં. અને પછી એ આગળ જતા આ બધા જ હાસ્યના પ્રસંગો પછી પતે છે. એક રાજાનું વસ્ત્ર ફસાઈ રહે છે ત્યાં ઉભે, તો કે છે કે તમે આ રીતે કેમ પહોંચો? ને કાનમાં, અશ્વના કાનમાં, ઘોડાના કાનમાં મંત્ર ફૂકે છે. અને પ્રેમાનંદ લખે છે કે કેવી ગતિ? તો કે રથ અંતરિક્ષ જાય, અશ્વો ઉડવા લાગ્યા જાણે, એવી ગતિમાં, એવી સ્પીડ પકડી છે. ત્યારે કહે છે કે આ ઉત્તમ રસ્તામાં હોલ્ટ આવે ને, એમ રસ્તામાં જ્યારે એક રોકાણ કર્યું હશે ત્યારે કીધું કે આ તમે કેવી રીતે શીખ્યા? ત્યારે નળ રાજા કહે છે કે તો એવું હોય, તમે કઈ વિદ્યા જાણો છો? નળ રાજાએ ઋતુપર્ણને પૂછ્યું કે હું ગણિત વિદ્યા જાણું છું. અને કહે છે કે જો આ એક ડાળખું પાડો પીપળાનું, તો કહે છે કે હું આમનામ જ તમને તરત જ કહી રાખું કે આમાં કેટલા પાન છે. અદ્ભુત ગણિત વિદ્યા ઋતુપર્ણ જાણતા હતા. તો કહે છે કે બંને ચાલો એકબીજાની વિદ્યાની આપલે કરીએ, હું તમને ઘોડાની વિદ્યા શીખું, તમે મને ગણિત વિદ્યા શીખો. હવે આ ગણિત વિદ્યાથી શું થયું? પેલો તો કહે છે કે નળ રાજા શેમાં હાર્યા હતા? જુગારમાં. બરાબર? તો એને અને ગણિતને આ રીતે પ્રેમાનંદ જોડી આપે છે. અને એમ કરતા પહોંચે છે. બાહુક કહે છે કે હું તો કઈ કોઈના હાથનું જમતો નથી, ખૂબ એટીટ્યુડ બતાવે છે, આટલો ખરાબ દેખાવ છે પણ અભિમાની ખૂબ બતાવ્યા છે. અને એ રીતે બગીચામાં રહે છે. ડચકારો અવાજ ઉપરથી દમયંતીને શંકા પડે છે કે કદાચ આ નળ હોય, પણ રૂપ તો એકદમ વિપરીત છે. પછી પેલા દેવતાઓ જે બબ્બે વચનો આપીને ગયા હતા કે નળ રાજા અગ્નિથી દાજે નહીં, એમના હાથમાં એને જળનો ખપ, વરુણ દેવ, અગ્નિદેવ, બધા દેવતાઓ આવ્યા હતા ને, સૌએ પોતપોતાની રીતે વરદાન આપ્યા હતા. તો કે જે રસોઈ કરતા જોયું, જાણી જોઈને તવેથો કડછો ન મૂક્યો, તો નળરાજાએ હાથથી જ તે જે રસોઈ કરતા હતા એ હલાવી લીધી. દાસીઓએ આ જોયું. દમયંતીની બે સખીઓ છે, કેતકી અને માધવી, એ પણ બહુ સુંદર ભૂમિકા છે, વાંચશો તો ખબર પડશે. આમ એક એક વરદાનની પરખ ત્યાં થાય છે. અને ફાઇનલી ખબર પડે છે કે આ જ નળ રાજા છે. અને નળ રાજાને પેલા કર્કોટકે જે વિમોચનનું વરદાન આપ્યું હતું કે મૂળ રૂપ તમે આ રીતે પ્રગટ કરી શકશો, અને એ કરે છે. અને પછી આ રીતે પહેલા તો કહે છે કે હું નળ જો હો તો આ રૂપમાં સ્વીકાર છે. ત્યારે દમયંતી કહે છે કે રૂપનું કામ નથી મારે. તો જુઓ કે પ્રેમાનંદે શરૂઆત કેમ કરી હતી? તો કે દૈહિક આકર્ષણથી કરી હતી. બંને એકબીજાના રૂપથી જ આકર્ષાયા હતા ને. પ્રેમનો રસ્તો દાજ. આપણા પદ્ય વાર્તાકાર શામળ પણ કહે છે કે તેલ અને વાટ ન હોય તો એના વગર દીવો પ્રગટી શકે નહીં, તેજ પ્રગટી શકે નહીં. મતલબ આવી સ્થૂળ રૂપની જરૂર પડે છે, શરીરની જરૂર છે. તમે કહેશો કે ખૂબ આત્માનો પ્રેમ પણ ક્યાં તમે હવામાં પ્રેમ કરશો? એની માટે કોઈક વ્યક્તિ જોઈએ છે. એ વ્યક્તિનું સાકાર સ્વરૂપ હોય. બરાબર? તમારા યુવાનો બેઠા છે એટલે એમનામાં અત્યારે બહુ જાણીતું એક એવું વાક્ય છે કે લુક ડઝન્ટ મેટર. બરાબર? દેખાવ કઈ મહત્વનો નથી, અંતરને પ્રેમ કરીએ છીએ. પણ ના, એ બધી જ બહુ ખાલી તથા કથિત વાતો છે. દેખાવ મેટર કરતો જ હોય છે. કેમ આપણે આજુબાજુમાં રહેતા કોઈ પણ સાધારણ દેખાવ વાળા પ્રત્યે આકર્ષાતા નથી? કેમ આપણા નાયક નાયિકાઓ ફિલ્મના ઉત્તમ દેખાવ વાળા હોય છે? પણ આ એવો માત્ર સશરીરી પ્રેમ નથી, આ માત્ર એવો શારીર પ્રેમ નથી. બરાબર? આમાંથી આગળ જવાનું છે. જેમ સગુણ ઉપાસનામાંથી નિર્ગુણ તરફ જવાનું હોય છે. કે આપણે ભગવાન કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તો એ મૂર્તિ છે એ જ ભગવાન નથી.
શક્ય બને કે કોઈક કારણસર એ મૂર્તિ ડગમગીને નીચે પડે તો તૂટી જાય, તો આપણે એમ નથી કહેતા કે ભગવાન તૂટી ગયા. મૂર્તિ તૂટવાથી ભગવાન તૂટતા નથી. મૂર્તિ તૂટવાથી આપણી આસ્થા તૂટતી નથી. કોઈ મૂર્તિ તોડે, મંદિર તોડે, શ્રદ્ધા ક્યારેય તૂટતી નથી. એ તો એક નિમિત્ત છે. જેમ કોઈ ફૌજી છે એ પોતાના વોલેટમાં, પર્સમાં પત્ની ને બાળકનો ફોટો રાખે છે અને એ જોઈ અને પરિવારને સંભાળે છે. તો એ ફોટો છે એ પત્ની ને બાળક નથી, પણ એ નિમિત્તે એ ખાલી પાકીટને જોઈ અને એ નહીં કરી શકે. સમજાય છે? આપણે આપણા દિવંગત વડીલો છે એના ફોટાને હાર ચડાવીએ છીએ, ખાલી કોરી ભીતને હાર ચડાવતા નથી. એમ કોઈક સ્વરૂપ સામે જોઈએ. એ સ્વરૂપમાંથી જ પછી આપણે આત્માના એવા એક અમૃતમય એવા પ્રેમ તરફ ગતિ કરી શકીએ. અને આખી પ્રેમ કથામાં તમે એ ગતિ જોઈ શકો છો કે પછી તો બંને એવા રૂપવાન ન રહ્યા તો પણ બંનેના પ્રેમમાં જરા પણ ઓટ આવી નહીં. તો આ રીતે છેલ્લે નળાખ્યાન ફરી પાછા નળ અને દમયંતીના પુનર્મિલનથી પૂર્ણ થાય છે. તો મને લાગે છે કે મેં તમને આ કથા કહી, પણ માત્ર આ કથા એટલે નળાખ્યાન નહીં, પણ મારી સામે નાના વિદ્યાર્થી ભાઈ બહેનો હતા એટલે મારે થોડુંક એમની સાથે બેસી અને આ રીતે વાત કરવી પડી છે. આના ભાષાકર્મ વિશે પણ મિત્રો બહુ સરસ વાત થઈ શકે. એમના રૂપકો અને એમણે જે અલંકારો પ્રયોજ્યા છે એમના વિશે પણ ખૂબ વાતો સરસ થઈ શકે. પ્રેમાનંદે પ્રયોજેલા પ્રતીકો વિશે વાત થઈ શકે. પ્રેમાનંદે મૂળ નલોપાખ્યાનની કથાને કેવી રીતે પળોટી અને પોતાનું એક સંસ્કરણ બનાવ્યું એના વિશે વાતો થઈ શકે. પૂર્વસૂરીઓનો કેવો ઉપકાર એમણે ઝીલ્યો છે અને એમના આધારે પોતાની એક નવી રચના રચી છે એના વિશે વાત થઈ શકે. નળાખ્યાનમાં નિરૂપાયેલા જુદા જુદા રસો વિશે વાત થઈ શકે. નવે રસો કઈ રીતે નળાખ્યાનમાં એ પ્રેમાનંદે આંક્યા છે, કેવી રીતે રેલાવ્યા છે એના વિશે વાતો થઈ શકે. તો મને લાગે છે ક્યારેક ફરી એવું નિમિત્ત મળશે અને જ્યારે તમે દરેક વિદ્યાર્થીઓ મને આજે પ્રોમિસ કરો કે નળાખ્યાન વાંચશો, ભલે મોટું છે તો કટકે વાંચશો, બરાબર, એક ધારું નહીં વાંચો, પણ ભલે એક બે કડવા એમ તો આપણે વાંચી જ શકીએ. તો એવું એક મને પ્રોમિસ કરો કે તમે નળાખ્યાન વાંચશો અને એ નિમિત્તે ગુજરાતી ભાષાની એક ઉત્તમ કૃતિને આપણે એ રીતે એનો આસ્વાદ લઈએ, આનંદ લઈએ. પછી ફરી પાછા ક્યારેક જ્યારે તમે કૃતિને જાણતા હશો ને ત્યારે એના વિશ્લેષણોમાં એમાં ક્યારેક આપણે જઈશું. તો મને લાગે છે કે આટલી વાત જો પૂરતી હોય તો મારી વાતને અહીંયા રાખું. તમારા કોઈ સવાલો ને એવું કંઈ હોય તો આપણે જરૂર ચર્ચા કરીએ. તો નિયતિબેનની રજા હોય તો મારી વાત અહીંયા હું સમેટી લઉં છું. કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ પૂછવું હોય? હા, બોલો ભાઈ. રામ, બોલો. કઈ પ્રશ્ન છે? તમારું માઇક અનમ્યુટ કરી અને પૂછી શકો છો. રામે હાથ ઊંચો કર્યો છે. માઇક અનમ્યુટ કરીને બેટા પૂછી શકો છો. આરામભાઈ બોલો, પણ તમારું માઇક મ્યુટ છે બેટા. ના પ્રશ્ન કઈ નથી. અચ્છા, ભલે કઈ, હા, ઓકે. બહુ જ સરસ રીતે 65 કડવાની આખી વાત છે. બહુ વિશાળ એવું આખ્યાન છે અને એવું કહેવાય છે કે પ્રેમાનંદનું શ્રેષ્ઠ આખ્યાન છે નળાખ્યાન. અને એમ થયું કે અસ્ખલિત જે પેલું વહે જ જતું હતું અને હજુ ઓછો પડ્યો સમય એવું લાગ્યું. શક્તિભાઈ એટલી સરસ રીતે એકદમ ઈઝ અને શાંતિથી તમે વાત કરી. અને આ ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણી મારે શરૂ કરવાનો હેતુ માત્ર ને માત્ર વિદ્યાર્થી લક્ષી છે. એટલે વિદ્યાર્થીઓ પણ આ પ્રશિષ્ટ કૃતિઓને પોતાની ગણતા થાય, એ લોકોને ગભરામણ ના થાય, અમે ક્યાં આમાં આવી ગયા એવું નહીં, અને એમને વાંચવાનું મન થાય. જે તમે કીધું ને કે હવે એ લોકોને એમાં ઉત્કંઠા જાગશે કે આટલી સરળતાથી જ્યારે વાત થઈ ત્યારે આ કૃતિ અમે વાંચીએ, માત્ર અભ્યાસક્રમના ભાગરૂપે નહીં પણ ભાષાના વિદ્યાર્થીઓ તરીકે પણ, અથવા તો હું તો એમ કહું કે આપણે ગુજરાતી છીએ એટલે પણ આ પ્રેમાનંદના આખ્યાનોમાંથી આપણે પસાર થવું જોઈએ. તો નળાખ્યાન એ હેતુથી પણ બધાએ વાંચવું જોઈએ ને એમાંથી પસાર થવું પણ જોઈએ. તમે નાના ઘણા બધા પાસા પણ વિદ્યાર્થીઓ માટે ખોલી આપ્યા, એટલે બહુ જ સરસ રહ્યું. અને સનતભાઈ નિયમિત જોડાય છે, એમના વિદ્યાર્થીઓ પણ જોડાય છે. એટલે
પ્રોત્સાહન મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પટ્ટો મારા માટે નવો છે. એમાં સનતભાઈ જેવા વરિષ્ઠ અધ્યાપકોનું માર્ગદર્શન મને બહુ સરસ મળી રહે છે. એટલે સનતભાઈનો હું પહેલા આભાર માનીશ. આવતે અઠવાડિયે પણ પાછી આપણે બીજા 2 લેક્ચરોનું આયોજન પણ કરવાના છીએ. બહુ સરસ રીતે શક્તિભાઈ આખી વાત રજૂ થઈ અને મને મારો પણ આ કોલેજમાં પહેલી વખત આ ઓનલાઈન આ રીતનું હું મારા લેક્ચર ઓનલાઈન લઉં છું, પણ આ શ્રેણીનું પણ વિદ્યાર્થીઓનો પણ પ્રતિભાવ સારો છે. નવા વિદ્યાર્થીઓ માટે ટીમ્સનું માધ્યમ પણ નવું છે, પણ એ લોકો રસ લઈ અને જોડાય છે અને પાછા હવે પ્રશ્નો પણ કરે છે કે મેડમ અમે આ એટલે ઓનલાઈન લેક્ચરમાં જોડાયા છીએ, હવે ક્યારે હશે? તો મારા માટે પણ આ એક સરસ અનુભવ રહ્યો અને પ્રોત્સાહન મળ્યું, એટલે હવે હું આમાં આગળ વધી શકીશ. ફરી એક વખત સમગ્ર કોલેજ પરિવાર તરફથી અને અમારા વિદ્યાર્થીઓ તરફથી પણ ખૂબ ખૂબ આભાર. બહુ જ સરસ રીતે અને તમારામાં કંઈ કહેવા પડવું હોય જ નહીં. એટલે આખા પ્રેમાનંદને દમયંતીને બહુ સરસ રીતે આમ જુઓ તો તમે ખોલી આપી એમ કહું તો ચાલે. ફરીવાર ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નવા એક ઉપક્રમ સાથે, નવા એક વિષય સાથે. ભલે તો ભલે. અત્યારે